આજની બોધમાલા. એક રાજ્યમાં એક સત્યનિષ્ઠ રાજા રહેતો હતો. તેણે એક નિર્ણય કર્યો હતો. આ નિર્ણય તેણે પોતાના રાજ્યમાં કાયદા તરીકે અમલમાં મૂક્યો હતો. જે વ્યક્તિ વેપારી હોય, કોઈ પણ વસ્તુ વેચાયા વગરની પડી રહી હોય તે રાજદરબારમાં લાવવી, રાજા તે ચીજ જરૂર ખરીદી લેશે. આખી પ્રજાના વેપારી વર્ગમાં ખૂબ આનંદ વર્તાયો. થોડા સમય બાદ એક ચિત્રકાર રાજ્ય દરબારમાં હાજર થયો. તેણે કહ્યું, હું એક ચિત્રકાર છું. મારી બનાવેલી બધી જ તસવીરો વેચાઈ ગઈ છે, પણ આ શનિદેવની ચિત્રવાળી તસવીર હજુ વેચાયા વગરની બાકી છે. તમે કરેલા નિર્ણય પ્રમાણે આ તસવીર તમે ખરીદી લેશો? આ સાંભળી રાજાએ શનિદેવની તસવીર ખરીદી લીધી. શનિદેવને સ્થાપિત કરી અને રાજ્ય દરબારમાં આ તસવીર લગાવી દીધી. તે રાત્રે રાજાને સ્વપ્નમાં લક્ષ્મી માતા આવ્યા. તેમણે કહ્યું, હે રાજા, તે શનિદેવની સ્થાપના કરી છે, તેથી હું તને અને તારા રાજ્યને છોડીને જાઉં છું. મારાથી હવે આ રાજ્યમાં રહેવાશે નહીં. તે રાત્રે ધર્મરાજા પણ રાજાના સ્વપ્નમાં આવ્યા અને તેમણે પણ રાજ્ય અને રાજા બંનેને છોડી જવાની વાત કરી. ત્યાર પછી સત્ય પણ રાજાના સ્વપ્નમાં આવ્યા અને તેમણે પણ બધાએ જે પ્રમાણે વાત કરી હતી તે રીતે રાજ્ય અને રાજાને છોડી જવાની વાત કરી. રાજાએ પોતાની સત્યનિષ્ઠાને વળગી રહી લક્ષ્મી માતા, સત્ય અને ધર્મને કહ્યું, હું જે વાણી બોલ્યો તે જ સત્ય, હું જે વાણી બોલ્યો તે જ મારો ધર્મ, અને જ્યાં સત્ય અને ધર્મ હશે ત્યાં લક્ષ્મીની કૃપા અવિરત રહેશે, તે હું જાણું છું. આવી સત્યવાણી સાંભળી લક્ષ્મી, સત્ય અને ધર્મએ પોતાનો નિર્ણય બદલ્યો. તેમને સમજાયું કે રાજાનો નિર્ણય પ્રજાના હિત માટે છે. રાજાએ આપેલા વચનમાંથી રાજા વિચલિત ન થઈ શકે તેવું રાજાનું દ્રઢ માનવું છે. તેનાથી જ રાજા અને પ્રજા વચ્ચે એક અતૂટ સેતુ બની રહેશે. સત્ય થોડા સમય માટે બીજાને દુઃખ આપી શકે છે, પણ લાંબે ગાળે તો સત્યનો જ જય થાય છે. સત્યથી ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારે વસ્તુ મેળવી શકાય છે. રાજાના આ વિચારને સત્ય, ધર્મ અને લક્ષ્મી માતાએ સ્વીકાર્યો અને રાજા અને રાજ્યની સાથે રહેવાનું નક્કી કર્યું. મિત્રો, આ વાર્તા પરથી બોધ મળે છે કે જે વ્યક્તિ પોતાની વાણી પર અતૂટ વિશ્વાસ રાખી કોઈ પણ કાર્ય કરશે તો તે કાર્ય ચોક્કસ સફળતા મેળવશે. સાથે દરેક પરિબળ તેમની સાથે રહેશે. અસ્તુ.